પાટણમાં એટીએસે વધુ 5 શંકાસ્પદ ઝડપ્યા। અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી। સિદ્ધપુર તાલુકામાંથી વધુ 3 આતંકી ઝડપાયા। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ખડિયાસણ ગામે। મોહમ્મદ અયુબ કડીવાલ આ મદ્રેસામાં ભણતો હતો। અગાઉ ઝડપાયેલા 8 સાથે કડી મળી આવી બોમ્બ બનાવી મોટા વિસ્ફોટની તૈયારીમાં હતા। મદ્રેસા મુલાકાત દરમિયાન ટ્રસ્ટીઓ ફરાર થયા। મદ્રેસાના ટ્રસ્ટીઓનો સંપર્ક છતાં પણ કોઈ જ જવાબ નહીં। ખુલ્લા ખેતરમાં બોમ્બ વિસ્ફોટ કરવા પરીક્ષણ કર્યું હતું। પરીક્ષણ કરતા તેઓને નિષ્ફળતા મળી હતી। પાટણ જિલ્લામાંથી જૈશે મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા વધુ 5 આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેની પુષ્ટિ કરી દેવામાં આવી છે કે એટીએસની ટીમ દ્વારા અગાઉ જે 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં કેન્દ્રબિંદુ સ્થાન કહીએ તો આ જે ખડિયાસણ સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ ગામ છે તે મદ્રેસા છે એ મદ્રેસાનું કેન્દ્રબિંદુ સ્થાન, કારણ કે અહીંયાથી જે શિક્ષક હતો એ શિક્ષક પોતે મોબાઈલ રાખતો હતો અને તે વિદ્યાર્થીઓને પઢાવતો હતો અને તેની સાથે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો અને તેને જ આ લોકોની સાથે પણ પેરવી કરી હતી અને એ લોકોને તેને જોડ્યા હતા। એટલે કે આ આતંકવાદીનું મુખ્ય સંગઠનનું કેન્દ્રબિંદુ સ્થાન કહીએ તો આ ખડિયાસણ ગામનું મદ્રેસા આવેલું હોય તેવું સ્પષ્ટપણે હાલ મીડિયાની અંદર જોવા મળી રહ્યું છે। તો કે વાત કરીએ તો હાલમાં જે ટીમ છે તે ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી આતંકીની। તો આ આતંકી છે તે મોહમ્મદ અયુબ કડીવાલ જે ખડિયાસણ ગામનો વતની છે અને ખડિયાસણ ગામની આ મદ્રેસાની અંદર અભ્યાસ કરતો હતો અને તેની થોડા દિવસ પહેલા તેની અટકાયત કરવામાં આવી હતી, પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સિદ્ધપુર તાલુકાના અંદરથી અને આજુબાજુથી 5 જેટલા લોકોને અટકાયત કરીને નિવેદનો લેવામાં અને પૂછપરછ કરવામાં આવી હતી। એમાં જે 5 જણોને આજે આતંકી જાહેર કરવામાં આવે છે તે પૈકીનો આ એક છે એ મોહમ્મદ અયુબ કડીવાલ જે સેદરાણા ગામની આ મદ્રેસામાં પડ્યો હતો। તેની સાથે જો વાત કરીએ તો જે ખરી ગામનો હતો, જે ખરી ગામની અંદર મોહમ્મદ સુણાસરા પણ અગાઉ આ જ ખડિયાસણની મદ્રેસામાં તેને અભ્યાસ કર્યો હતો અને તે અહીંયા જ રહ્યો હતો। ત્યારે એને ક્યાંક ને ક્યાંક તેના પણ સંગઠનના તાર છે તે આ મદ્રેસા સાથે જોડાયેલા એવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું। હાલની જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સમગ્ર સિદ્ધપુર તાલુકાનું આ ખડિયાસણ ગામ છે ત્યાં હાલમાં અમે જે મંતવ્ય ટીમે મુલાકાત લીધી હતી અને આ મુલાકાતની અંદર આ સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું અને આ આતંકી છે હાલમાં જો અહીંયા આવ્યા ત્યારે અમે અહીંયા ટ્રસ્ટીઓ તેમજ અન્ય લોકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીંયા કોઈ હાલ હાજર નથી અને તેઓ અત્યારે કોઈ સંપર્ક કરતા ન હોવાનું પણ જણાઈ આવ્યું છે। રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ। જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા 8 જેટલા આતંકવાદીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસની અંદર વધુ 5 નામો ખુલવા પામ્યા હતા અને વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। 5 આતંકીઓ દ્વારા પણ અહીં જે કહેવાય કે કેન્દ્રબિંદુ સ્થાન છે તે સિદ્ધપુર તાલુકાનું આ જે ખડિયાસણ ગામ છે ને મદ્રેસા આવેલી છે ત્યાંનું બતાવવામાં આવી રહ્યું છે। કારણ કે મુખ્ય વાત કરીએ તો અહીંયા જે આ મદ્રેસા આવેલી હતી આ વિસ્તારની અંદરથી આતંકીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવા માટેના પ્રશિક્ષણો કરવામાં આવતા હતા। કહી શકાય કે હાલ આપણે દેખાડીશ કે હાલ જે આ વિસ્તાર આવેલો છે અહીંયા આ મદ્રેસા છે, મદ્રેસાથી થોડા દૂર અંતરે અહીંયા જે આતંકવાદીઓ દ્વારા 8 વખત બોમ્બ વિસ્ફોટ કરવા માટેના પ્રશિક્ષણો કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જે બોમ્બ બનાવવા માટેની જે પીડીએફ પણ તેઓની પાસેથી મળી આવી હતી। આ આતંકીઓ દ્વારા અહીંયા બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને ત્યારબાદ કોઈ મોટો વિસ્ફોટ કે મોટી ઘટનાની તૈયારી અને પેરવીમાં હતા। આ જે કહેવાય કે વિસ્ફોટ કરવાની સામગ્રી લાવી અને તપાસ કરતા હતા અને જે વિસ્ફોટ કરવા માટે ડેમો એટલે કે પ્રશિક્ષણ કરતા હતા એ પરીક્ષણની અંદર પણ કેટલીક વાર તેઓને નિષ્ફળતા મળી હતી તેવું પણ જણાઈ આવ્યું છે। કારણ કે તપાસમાં જોવા જઈએ તો આતંકવાદીઓ દ્વારા આ વિસ્તારની અંદર પરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓએ મોટા વિસ્ફોટ કરવાની પ્રેરણામાં હતા। ત્યારે કહી શકીએ કે આપને કે આ જે આતંકીઓ છે તેની હાલમાં એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। તેઓની પાસેથી આ સામગ્રી ક્યાંથી આવી અને કેવી રીતે લાવવામાં હતી તેની પણ કડક પૂછપરછ ચાલુ રહી છે।